તો મિત્રો મજામાં જશો જય દ્વારકાધીશ જય મગલમાં બધા મિત્રોને તો ઘણા સમય પછી આપણે આજે પેલો વ્લોગ બનાવી નાખ્યો છે આપણી બોર્ડની એક્ઝામ પૂરી થઈ ગઈ છે ને પહેરી લીધા છે મસ્ત મજાના નવા કપડાં તો આજે એવું છે કે આપણે જવાનું છે ભટજી આપણે ભાવેશભાઈ છે એ દુકાનનું ઓપનિંગ કરે છે આપણે MS ફાસ્ટ ફૂડની ફ્રેન્ચાઇઝી બેસાડી છે તો એનું આજે ઓપનિંગ છે તો ચાલો આપણે જઈએ ઓપનિંગમાં અને એની પહેલાં આજે અહીંયા કથાને છે તો કેરને પાન જોશે તો અહીંયા આપણે કેર છે પાછળ તો થોડાક પાન ઉતાર લઈ બાકી જો અહીંયા આપણે રીંગણીનો બગીચો છે અહીંયા ચીકુડી છે રીંગણીનો બગીચો તો કાં પણ બકાલનું છે અને અહીંયા બગીચો છે અને થોડા ઘણા નારિયેળ આવે છે આપણે તો ચાલો આપણે કેર ઉતારી જાય તો આપણે જો ઘરેથી આવી ગયા છીએ આપણે મહાદેવ હોટલે આપણે અહીંયા MS ફૂડનું આજે ઉદ્ઘાટન છે ને આપણે જગુભાઈ મળી ગયા છે બધા જો મિત્રો ઉદ્ઘાટનમાં આવી ગયા છે જો બધા મિત્રો નાસ્તો કરે છે ને મારા કાકો જો ચા પીવા જાય છે તો ચાલો આપણે ચક્કર મારીએ અહીંયા અંદર તો મિત્રો જો અહીંયા ઉપર કંઈક આવી રીતે બોર્ડ મારેલા છે અને અહીંયા તમને જે વસ્તુ દેખાય છે વસ્તુ તમને મળી જશે અહીંયા છે કંઈક રસોડું મેકિંગ હાઉસ અહીંયા બધી વસ્તુ બને છે જોઈ લ્યો તો મિત્રો અહીંયા અત્યારે જો કોલ્ડ કોફી બની રહી છે તમારે પીવી હોય તો આવી જાજો MS ફાસ્ટ ફૂડ પગર મિત્રો આ બાટલા કેવાના છે તો જોઈ લો વિવેકભાઈ અત્યારે કોલ્ડ કોફીનું આપણે આ ઉપર લીધું છે ને અત્યારે બધા લોકોને પીરસવા જઈ રહ્યા છે ને જોઈ લો કેટલા બધા લોકો આપણે ઉદ્ઘાટનમાં આપણે હાજર થયા છે જો અહીંયા મહાદેવ હોટલમાં આપણું કંઈક રજવાડી ચાનો બોર્ડ મારી દીધો છે અને અહીંયા MS ફૂડનો મહાદેવ ફૂડ પ્લાઝાનો બધો બોર્ડ મારી દીધો છે અને અહીંયા મેઇન બોર્ડ આપણે માર્યો છે MS ફૂડનો જોઈ લ્યો MS ફૂડની આપણે ભાઈ ભાવેશભાઈએ ફ્રેન્ચાઇઝી લીધી છે બોર્ડ મારી દીધો છે આવી ગયા છે બપોરના 12 ને આપણે અમેઝિંગ દ્વારકાની ટીમમાંથી આપણે મયુરભાઈ એન્કર આવી ગયા છે આપણે રિવ્યૂ લેવાની એડ બનાવવા માટે ને આપણે અહીં જો ભાવેશભાઈ છે અને આપણે અહીંયા હમણાં રિવ્યૂ લેવાના છે અહીંયા આપણે બધું ગોઠવાઈ ગયું છે તો આપણે અહીં મેહુલભાઈ પણ મળી ગયા છે તો કેવું લાગ્યું તમને મજા આવી ગઈ અને આપણે નિશાબેન પણ આજે આવ્યા છે અહીંયા એડ બનાવવા તો ચાલો બન્યા રહેજો આપણા બ્લોગમાં આગળ મિત્રો જો અહીંયા આપણે એડ બનાવવા માટે પિઝા પણ બની રહ્યા છે મિત્રો જોઈ લઈએ મસ્ત મજાનો આપણે પિઝા બની ગયો છે અને અહીંયા બધું બનવાનું આ છે વર્કિંગ એરિયા છે અહીંયા આપણે હરદાસભાઈ છે તો કેવો લાગ્યો તમને પીજો ટોપના પેટનો એમ यहाँ पे भैया कांदा काट रहे हैं क्या कैसा लग रहा है आपको कहाँ के हो आप राजस्थान अच्छा वो आँख में आंसू आ रहे हैं काटते समय कि नहीं आ रहे हैं रुला दिया यार आपने तो रुला दिया आपने एक आदमी में इतना टैलेंट कैसे होता है મિત્રો આપણે રિવ્યૂ માટે જો અહીંયા બધું ગોઠવણી કરી રહ્યા છીએ અહીંયા કેમેરા એંગલ થઈ ગયું છે ને આપણે ભાઈ આપણે જાણકારી આપે છે જો અત્યારે ઇન્ટરવ્યુ લઈ રહ્યા છે ગામમાં આવું ફૂડ કોર્ટ મેં પહેલી વાર જોયું છે મસ્ત મજાની પંજાબી ચાઇનીઝ ને આપણે બધી આઈટમ બનીને અહીં રાખી છે આપણે વિડીયો ઉતારવા માટે અને હવે આપણે થોડીક વારમાં આપણે બપોરા પણ કરવાના છે તો ચાલો આ એ કરીને પછી આપણે બપોરા કરીએ તો ખુશાલે ખાધા વગર રિવ્યુ આપી દીધા છે ખાધા પછીના પણ રિવ્યુ લઈ લઈએ એડ શૂટ થઈ ગઈ છે અને આપણે વાગી ગયા છે બપોરના 1 અને આપણે જો અત્યારે જમવા બેસી ગયા છીએ ખાલી ડીશ કે અત્યારે મિત્રો વાગી ગયા છે બપોરના 2:30 જેમ થયું છે અને આપણે 2 વાગે ખાવા બેઠા હતા અને 2-2:30 વાગે ખાઈને આપણે જો ઘરે આવી ગયા છીએ અને કપડાં બદલાવી કે ન બદલાવી હવે ઓલો ભાઈ આપણે વિવેકભાઈ કહેતો હતો કે આજે રૂંઢે જગદીશભાઈ ને કેશુભાઈ આવવાના છે આપણે તો ચાલો જાશું તો તમને બતાવશું વ્લોગમાં ચાલો થોડોક આરામ કરી લઈએ અત્યારે ઘરે આવી ગયા છીએ પછી તમને મળીએ આપણે આજે
કામમાં વ્યસ્ત થઈ ગયા હતા અને પડી ગઈ છે સાંજ અને આપણે બનાવ્યું છે અહીં ઘરે નવું રસોડું. તમે પહેલાં મારા નાના મિની વ્લોગ જોયા હશે તો થોડો ઘણો ખ્યાલ હશે તમને. અને ત્યારે ખાસ કંઈ કામ ચાલુ પણ નહોતું થયું અને અત્યારે મારું પેપર આવેલા આટલાથી મેં મારું જે આ રસોડું બની ગયું છે અને મારું ઘર થોડુંક રિસ્ટોરેશન કર્યું છે, બની ગયું છે. અને આજે બપોરે આપણે ગયા હતા મહાદેવ હોટલે, તો પાછા રૂંઢે આપણે ગયા તો અહીંયા કેશુ કિંગને આપણે ભાઈ આવવાના હતા, તો એ તો આજે આવ્યા નહીં. તો હવે જોવાય કેદી આવે એ. અને પાછો હું વ્લોગ ક્લિપ ઉતારતો ભૂલી ગયો અને અત્યાર સુધી હું કરતો હતો પ્લમ્બિંગનું કામ. તો પ્લમ્બિંગનું કામ બધું થઈ ગયું છે, ઇલેક્ટ્રિકનું થઈ ગયું છે અને ટોટલી કામ આપણું બધું ઘરમાં જે હતું એ બધું થઈ ગયું છે. તો તમારી જો સહમતી હોય તો મને કોમેન્ટમાં કરી દેજો. આજે આપણો ઘર બનાવ્યો છે એનો આખો મસ્ત મજાનો ટૂર બનાવીને આ વિડીયો તમને નાખી દઉં એનો, તો જરાક કોમેન્ટ કરી દેજો. અને હા, આજનો બ્લોગ કેવો લઈ ગયો એ પણ જરાક કોમેન્ટ કરી દેજો. તો મળીએ આવા નવા બીજા બ્લોગ વિડીયોની અંદર. અને કાલે આપણે છેલ્લું પેપર છે, છેલ્લું પેપર પૂરું થાય એટલે આપણે ડેઈલી બ્લોગ ચાલુ કરવાના છે અને ડેઈલી બ્લોગ ચાલુ કરવાના છે. તો આ વિડીયો તમે લગભગ જોતા હશો ક્યારે ખબર છે, અને 14 તારીખે તમે આ વિડીયો જોતા હશો. તો આ વિડીયો કેવો લાગ્યો એ પણ જરા કોમેન્ટ કરજો. અને હા, આપણે ડેઈલી બ્લોગ ચાલુ કરવાના છે, તો તમે સપોર્ટ કરશો કે નહીં એ પણ જરા કોમેન્ટમાં કરી દેજો. અને હા, ખાસ આ ટૂરનો વિડીયો બનાવું કે નહીં એ પણ જરા કોમેન્ટ કરી દેજો. તો મળીએ બીજા વિડીયોની અંદર અને સપોર્ટ કરતા રહેજો. જય દ્વારકાધીશ, જય મોગલમાં.